નવસારીમાં ઉમેદવારી કરતા સમયે એક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા, કારણ કે એક તરફ જ્યારે સી.આર. પાટીલ અને નેશદ દેસાઈ બંને ઉમેદવારી ફોર્મ ભરવા માટે અહીં પહોંચ્યા હતા અને આ સમયે બંને વચ્ચે ગુપ્ત વાતચીત પણ થઈ. કંઈક અલગ દ્રશ્યો નવસારી કલેક્ટર કચેરી ખાતેના આ પ્રકારના જોવા મળ્યા હતા. સી.આર. પાટીલ અને નેશદ દેસાઈ આ બંને છે ત્યાંથી પસાર થયા, તો આ દરમિયાન નેશદ દેસાઈએ સી.આર. પાટીલના કાનમાં કંઈક કહ્યું હતું. જે દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે, નવસારી કલેક્ટર કચેરી ખાતે અહીં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવવા માટે સી.આર. પાટીલ પહોંચ્યા. બીજી તરફ નેશદ દેસાઈ પણ અહીં પહોંચ્યા હતા અને આ દરમિયાન આ પ્રકારના એક અલગ દ્રશ્યો જોવા મળ્યા. નેશદ દેસાઈ કે જેઓ સી.આર. પાટીલમાં કાનમાં કંઈક કહી રહ્યા છે અને સામે સી.આર. પાટીલ પણ તેની કંઈક પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા છે. નેશદ દેસાઈ, સી.આર. પાટીલ બંને નવસારી બેઠક પરથી ઉમેદવાર છે અને આજે એક સાથે એવું બન્યું કે બંને ઉમેદવારી નોંધાવવા માટે અહીં પહોંચ્યા હતા, ઉમેદવારી ફોર્મ ભરવા માટે અહીં પહોંચ્યા હતા અને આ દરમિયાન કંઈક અલગ જ પ્રકારના આ દ્રશ્યો જોવા મળ્યા. કોંગ્રેસના નેશદ દેસાઈ જેઓ સી.આર. પાટીલને કાનમાં કંઈક કહી રહ્યા હોય એ પ્રકારની વાત સામે આવી. સામે પાટીલ પણ કંઈક પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. નેશદ દેસાઈ, સી.આર. પાટીલ બંને નવસારી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને નવસારી લોકસભા બેઠક પરથી આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે બંને એક સાથે આવ્યા. એક સમયે કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા, બીજી તરફ જ્યારે આમને સામને બંને ઉમેદવાર આવ્યા તો બંને વચ્ચે કંઈક વાતચીત પણ થઈ.